નમો દ્વૈ સૌર્યંતામ નમો દ્વૈ સૌર્યદામ નમો દ્વૈ સૌર્યામ નમો દ્વૈ સૌર્યામ નમો દ્વૈ સૌત્રિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ. મંગલમ ભગવાન મંગલમુકુતમોહિ મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃપાવનિદાતા. સમાધિ તંત્ર. આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 53મી ગાથાનો સ્વાધ્યાય શરૂ કર્યો છે. 53મી ગાથા અને તેનો અન્વયાર્થ આપણે કર્યા છે. હવે એમાં આગળ ટીકા લઈએ છીએ. મૂળ ગાથામાં એ વાત કરી કે તત્બ્રુયાત એટલે કે આત્મ સ્વરૂપની વાત કરવી, તે સંબંધી આત્મ અનુભવી પુરુષોને પૂછવું, તેની ઈચ્છા કરવી, તેની પ્રાપ્તિને પોતાનું ઈષ્ટ બનાવવું અને તેમાં એટલે કે આત્મ સ્વરૂપની ભાવનામાં તત્પર સાવધાન રહેવું, જેથી અજ્ઞાનમય બહિરાત્મરૂપનો ત્યાગ કરીને જ્ઞાનમય રૂપની એટલે પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ કરાય. આ વાત એટલા માટે કરવામાં આવી કે બહારની ગાથા પછીથી એના અનુસંધાનમાં આચાર્ય ભગવાનને એ વાત સમજાવવી છે કે કઈ રીતે આત્મામાં જવું છે, આત્માની ભાવના કઈ રીતે કરવી. એટલે આ પદ્ધતિ બતાવી, રીત બતાવી. તો ટીકામાં કહે છે કે તે આત્મ સ્વરૂપ કહેવું એટલે બીજાને સમજાવવું. પોતાને આત્મ સ્વરૂપનું દ્રવ્યશ્રુત દ્વારા જ્ઞાન ભાન હોય તો એની વાત બીજાને સમજાવવી. પણ વિશેષતાથી તો એ વાત છે કે જેને સ્વાનુભૂતિ થઈ છે એ બીજાને આત્મ સ્વરૂપની વાત કહી શકે છે. બીજું કહે છે કે બીજાઓને એટલે જેમણે આત્મ સ્વરૂપ જાણ્યું હોય તેમને તે આત્મ સ્વરૂપ પૂછવું. જેમને સ્વાનુભૂતિ થઈ છે એવાઓને આત્મ સ્વરૂપ વિશે પૂછવું. એવા સ્વરૂપની પ્રાપ્તિ કઈ રીતે થઈ, કેમ કરીને આત્માના સ્વરૂપમાં એકાગ્રતા થાય એ સંબંધી એમને પૂછવું. રસપૂર્વક પૂછવું, રસ લઈને પૂછવું. પોતાને એવી પ્રાપ્તિ કરવી છે એટલે રસ લઈ અને આત્મ સ્વરૂપ વિશે જેમણે પ્રાપ્તિ કરી છે એને પૂછવું. તથા તે આત્મ સ્વરૂપની ઈચ્છા કરવી. અંતરમાંથી એવી સ્વરૂપની ઈચ્છા થવી જોઈએ કે મારે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, મારે સ્વાનુભૂતિ કરવી છે. એવી ઈચ્છા તીવ્ર થવી જોઈએ. અર્થાત પરમાત્મા સ્વરૂપે તેને માનવું, પરમાર્થ સ્વરૂપે તેને માનવું. પોતાના પરમાત્મા સ્વરૂપને માત્ર પ્રાપ્ત કરવા યોગ્ય છે એમ પરમાર્થે માનવું. પરમાર્થ શું છે? જીવને પરમાર્થ એટલે પરમ અર્થ શું છે, સૌથી ઈષ્ટ શું છે? તો એનું પોતાનું સ્વરૂપ અને એવા સ્વરૂપની ભાવના, ઈચ્છા, એકાગ્રતા એ જ એને ધ્યેય છે, લક્ષ્ય છે. એવા સ્વરૂપની પ્રાપ્તિ એ જ એનું ધ્યેય છે. કે છે કે આત્મ સ્વરૂપની ઈચ્છા કરવી અર્થાત પરમાર્થ સ્વરૂપે તેને માનવું. એ જ પરમ અર્થ છે, એ જ આશ્રય કરવા યોગ્ય છે, એ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. તેમાં તત્પર રહેવું અર્થાત આત્મ સ્વરૂપની ભાવનાનો આદર કરવો. તેમાં તત્પર રહેવું એટલે આત્મ સ્વરૂપની ભાવનાનો આદર કરવો. એવી એકાગ્રતા જેને છે એના વિશે પણ બહુમાન આવે અને પોતાને
એ વિશે અત્યંત ઉત્કૃષ્ટ ભાવ હોય, પોતાના સ્વરૂપ વિશે, નિજ શુદ્ધ સ્વરૂપ વિશે પોતાને સર્વોત્તમ ભાવ હોય, એનાથી બીજું કંઈ ઉત્તમ નથી એવો ભાવ એને હોય, એવો એને આદર હોય. જેથી એટલે કે આવી રીતે આત્મ સ્વરૂપની ભાવના કરવાથી અવિદ્યામય સ્વરૂપનો એટલે કે બહિરાત્મ સ્વરૂપનો ત્યાગ કરીને વિદ્યામય રૂપ એટલે કે પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત કરાય. આ રીતે પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. અગાઉની ગાથામાં એ વાત આવીને કે જેને આત્મ સ્વરૂપની ભાવના છે એમાં એકાગ્રતા થઈ નથી, સ્વાનુભૂતિ થઈ નથી, એને એ અઘરું લાગે છે, મુશ્કેલ લાગે છે. પણ જેને એવા સ્વરૂપમાં એકાગ્રતા થઈ છે, એવા સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે, સ્વાનુભૂતિ થઈ છે, એને તો એના સિવાય બીજું કાંઈ ગમતું નથી, બીજું કાંઈ સુખદાયક લાગતું નથી, બીજું કાંઈ આદરણીય લાગતું નથી. એને બીજા બધા પ્રત્યે ઉદાસીનતા વર્તે છે, માત્ર પોતાના સ્વરૂપ પ્રત્યે જ ઉત્સાહ વર્તે છે. આ બધી વાત અગાઉની ગાથામાં આવી. એટલે અહીંયા એવા સ્વરૂપની પ્રાપ્તિ માટે શું કરવું એ વાત આચાર્ય ભગવાને સમજાવી છે. હવે ભાવાર્થમાં કહે છે કે આત્મ સ્વરૂપની ભાવના કેવી રીતે કરવી તે પ્રશ્નના ઉત્તરમાં આચાર્ય ભગવાન આત્માર્થીને ઉદ્દેશીને કહે છે. જે આત્માર્થી છે, જેને સ્વરૂપની પ્રાપ્તિ એ જ ઉદ્દેશ છે, એ જ ધ્યેય છે, એવા આત્માર્થીને ઉદ્દેશીને આ વાત કરી છે કે આત્મ સ્વરૂપ બીજાઓને સમજાવવું, જેમણે આત્મ સ્વરૂપ જાણ્યું છે તેમને તેના જ વિશે પૂછી તે જાણવું, એની જ વાત, એની જ ચર્ચા, એના સંબંધીના સત્સંગ આદિ કરવા, એના જ સ્વાધ્યાય વગેરે કરવા અને તેની જ ઈચ્છા રાખવી, તેની જ એટલે કે આત્મ સ્વરૂપની ભાવના રાખવી, એની પ્રાપ્તિની ઈચ્છા રાખવી. અર્થાત તેને એકને જ પરમાર્થ સત્ય માનવું. પોતાનું સ્વરૂપ એ પરમાર્થ, એ પરમ સત્ય છે. જગતમાં કોઈ પણ જીવને માટે એનું પોતાનું સ્વરૂપ છે એ જ પરમ સત્ય છે, એ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે, એ જ પરમાર્થ ધ્યેય છે, બીજું કાંઈ નથી. એટલે એ જ એકને જ પરમાર્થ સત્ય માનવું અને આત્મ સ્વરૂપની ભાવનામાં જ નિરંતર લાગ્યા રહેવું. આમ કરવાથી બહિરાત્મ સ્વરૂપનો, અવિદ્યામય સ્વરૂપનો નાશ થશે. બહિરાત્મ સ્વરૂપ જે અવિદ્યામય કહ્યું, અવિદ્યામય એટલા માટે કે એને આત્માનું જ્ઞાન ભાન નથી. જેને આત્માનું જ્ઞાન છે એ જ જ્ઞાની છે, એ વિદ્યામય છે. જેને આત્માનું જ્ઞાન નથી એ અજ્ઞાની છે. અહીંયા બહિરાત્માને અવિદ્યામય કહ્યા, અજ્ઞાની કહ્યા. અને એવું બહિરાત્મપણું જે છે એ બહારમાં છે, એ એના સ્વભાવમાં નથી. એ બહિરાત્મપણું, એ અજ્ઞાનતા, એ બધું પર્યાયમાં છે, એ કાંઈ એના સ્વરૂપમાં નથી. એટલે એવું બહિરાત્મપણું, એવું અવિદ્યામયપણું, એનો નાશનો આ એકમાત્ર ઉપાય છે કે પોતે આત્મ સ્વરૂપની ભાવના નિરંતર ભાવ્યા કરવી અને સ્વરૂપમાં એકાગ્રતા કરવી. અને એમ કરતા આ બહિરાત્મ સ્વરૂપનો, અવિદ્યામય સ્વરૂપનો નાશ થશે. એટલે કે હવે જે પરિણામ થશે એ નિર્મળ પરિણામ થશે, એ વિતરાગી પરિણામ થશે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન રૂપ પરિણામ થશે. પરમાત્મા સ્વરૂપની એટલે કે જ્ઞાનમય સ્વરૂપની પ્રાપ્તિ થશે. વિશેષની અંદર 4 વાત કહી છે. પહેલી વાત એ છે કે આત્મા સંબંધી જ વાત કર, સંસાર સંબંધી કાંઈ પણ વાત ન કર.
આત્મા સંબંધી જ વાત કર, સંસાર સંબંધી કાંઈ પણ વાત ન કર. અને તેમ કરવાથી ભારમાં ભમતો તારો ઉપયોગ તત્વ નિર્ણય તરફ વળશે. આત્માની જ વાત, આત્માના સ્વરૂપની જ વાત, દ્રવ્યશ્રુતનો અભ્યાસ અને એમાંય વિશેષતાથી દ્રવ્યાનુયોગનો અભ્યાસ, અધ્યાત્મ શાસ્ત્રોનો અભ્યાસ, એની જ વાત, એની જ ચર્ચા, એનો જ વિચાર, એનો જ સ્વાધ્યાય, એ કરવું. અને શું ના કરવું? તો કહે છે કે સંસાર સંબંધી કાંઈ પણ વાત ન કર. સંસાર સંબંધી વાત ન કરવી, એટલા માટે ન કરવી કે એની રુચિ થતા અને એમાં આગળ વધતા અનેક પ્રકારના વિકલ્પ થશે. અને તેમ કરવાથી તો એનો ઉપયોગ બહારમાં ને બહારમાં જ રહેશે. એકાગ્રતા જે કરવી છે તે થશે નહીં. એટલે બહારમાં ભમતા ઉપયોગને, પોતાના બહારમાં ફરતા જ્ઞાન દર્શનના ઉપયોગને પહેલા તો તત્વ નિર્ણય તરફ વાળવો પડે. તત્વ નિર્ણય તરફ વાળવો એટલે કે પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ અનાદિનું છે, પોતે નિત્ય છે, પોતે અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે, સિદ્ધ સમાન છે, એવો પોતાના તત્વનો, જીવ તત્વનો એને નિર્ણય કરવો પડશે. અને એવો નિર્ણય કરીને મહાત્મા આવશે પછી પુરુષાર્થ થશે. એટલે સૌથી પહેલી વાત એ કરી કે આત્મા સંબંધી જ વાત કર અને સંસાર સંબંધી કાંઈ પણ વાત ન કર. સંસાર સંબંધી વાત હોય તો એમાં બહુ રાચી રહેવું નહીં. વાત પૂરી કરવી, જલ્દીથી એનું પૂર્ણ વિરામ લાવવું. અને એમ કરવાથી એ ઉપયોગ, વારંવાર આત્મા સંબંધીની જ વાત કરવાથી, એના જ વિશે વિચારણા કરવાથી ઉપયોગ બહારમાં જે ફરતો હતો તે હવે સ્વરૂપ તરફ વળશે, સ્વરૂપના નિર્ણય તરફ વળશે, તત્વ નિર્ણય તરફ વળશે. કે આત્માનું સ્વરૂપ આવું છે એમ તત્વ નિર્ણય તરફ એ ઉપયોગ વળશે. હજી આત્માની અનુભૂતિ થઈ જશે એમ નહીં, પણ તત્વ નિર્ણય તરફ વળશે. તત્વનો નિર્ણય નથી અને પછી એ સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કરે છે તો ક્યાંથી થશે? પહેલા પોતાનું સ્વરૂપ કેવું છે એનો દ્રઢ નિર્ણય થવો જોઈએ કે આવું જ સ્વરૂપ છે, ભગવાને આવું જ સ્વરૂપ કહ્યું છે. અને એ માન્યતામાં એટલી બધી દ્રઢતા કરવી જોઈએ કે પછી કોઈ પણ પ્રકારે વાત કરે તો એની વાતમાં એ આવે નહીં. પોતે તત્વનો નિર્ણય કરે તો આગમથી કરે, એટલે કે દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા કરે, જીનવાણી દ્વારા કરે, યુક્તિથી કરે, એટલે કે પોતે જ એને યુક્તિ દ્વારા સમજે, પોતે જ એની સામે એ શા માટે આમ હોઈ શકે એવી દલીલ મૂકે અને એના જ જવાબ પાછો પોતે જ મેળવે. એટલે કે તર્ક વિતર્ક જેટલા કરવા હોય એટલા કરી અને છેવટે જેવું ભગવાને સ્વરૂપ પ્રકાશ્યું છે, આત્માનું સ્વરૂપ જેવું ભગવાને પ્રકાશ્યું છે, જીનેશ્વર ભગવાનની વાણીમાં આવ્યું છે, એનો એ નિર્ણય કરે. જ્યાં સુધી એ પોતે જાતે નિર્ણય નહીં કરે ત્યાં સુધી તો શક્યતા છે કે એ બીજાની કોઈની વાણી સાંભળશે, બીજા પુસ્તકો વાંચશે તો એ બદલાઈ જશે. એટલે નિર્ણય તો એને કરવો પડશે. એટલે પહેલું દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા, જીનવાણીના અભ્યાસ દ્વારા, એટલે કે આગમ દ્વારા, અને પછી યુક્તિપૂર્વક પણ વસ્તુનું સ્વરૂપ આમ જ છે એવો નિર્ણય કરે. અને એવો નિર્ણય થયા પછીથી એમાંથી પાછો ફરશે નહીં. અને આ કરવા માટે એને વારંવાર આત્મા સંબંધીની જ વાત, એનો જ અભ્યાસ, એ વિશે ચર્ચા, વિચારણા, સત્સંગ આદિ કરવું જ પડે. એટલે એ કરે છે તો પછી સંસાર સંબંધીની વાતમાંથી એને પાછા પડવું પડે, પાછા ફરવું પડે. એટલે એ બધી વાત ન કર એમ અહીંયા તો કહી દીધું. આ પહેલી વાત થઈ. બીજી વાત કહે છે કે આત્મા સંબંધી વધુ જ્ઞાન માટે વિશેષ જ્ઞાનીઓને પૂછ. તેથી આત્મા સંબંધી તારી શ્રદ્ધા સ્પષ્ટ થઈને દ્રઢ થશે અને જ્ઞાન નિર્મળ થશે.
આત્મજ્ઞાનીઓને, એવા મહાપુરુષોને આત્મા સંબંધી વધુ જ્ઞાન માટે પૂછવું, એમની પાસેથી જાણવું. વિશેષ જ્ઞાનીઓ દ્વારા પોતે આત્માના સ્વરૂપને જેમ છે તેમ સમજવાનો, જાણવાનો પ્રયત્ન કરવો પડે અને એ માટે એને એવા જ્ઞાનીની નિશ્રામાં જવું પડે. એ સિવાય એની પ્રાપ્તિ સહેલાઈથી થતી નથી. કે છે કે આત્મા સંબંધી વધુ જ્ઞાન માટે વિશેષ જ્ઞાનીઓને પૂછ, એટલે એમની નિશ્રામાં જવું પડે અને પૂર્ણ વિશ્વાસ સહિત એમની વાતને સ્વીકારવી જોઈએ. જે એવા જ્ઞાની છે, એવા સંત છે, આત્મજ્ઞાની સંત છે, જેમણે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી છે, જીનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમન્યામાં છે, એવા મહાપુરુષો પાસેથી આત્માના સ્વરૂપને જાણવું. અને કહે છે કે તેમ કરવાથી આત્મા સંબંધી તારી શ્રદ્ધા સ્પષ્ટ થશે, દ્રઢ થશે અને જ્ઞાન નિર્મળ થશે. એટલે તારી જે ભૂલો છે, આત્મા સંબંધીની માન્યતામાં જે ભૂલ છે, જે અજ્ઞાન વર્તે છે, એ બધું ચાલ્યું જશે. બે વાત થઈ. ત્રીજી વાત, આત્મપ્રાપ્તિની જ ભાવના કર. ઈચ્છા એ જ હોય, બીજી કોઈ ઈચ્છા હોય નહીં. એકમાત્ર આત્માની જ વાત, આત્માની પ્રાપ્તિની જ વાત. ઈચ્છા એક જ હોય કે હું કેમ કરીને સ્વરૂપની પ્રાપ્તિ કરું. આત્મપ્રાપ્તિની જ ભાવના કર. જગતના બીજા બધા પદાર્થો કરતા સર્વશ્રેષ્ઠ જો કાંઈ પણ હોય તો પોતાનું સ્વરૂપ જ છે, એવો નિર્ણય કરીને પોતે એની પ્રાપ્તિની તીવ્ર ઈચ્છા કરે છે, એના તરફ ખૂબ ઉત્સાહ વર્તે છે, તો જ એને પ્રાપ્ત કરી શકે છે. એટલે કહે છે કે આત્મપ્રાપ્તિની જ ભાવના કર. બીજા કોઈ પર પદાર્થની કે ઇન્દ્રિય વિષયના સુખની ઈચ્છા ન કર. જ્યારે સ્વરૂપનો અનુભવ થશે, સ્વાનુભૂતિ થશે, ત્યારે તો પછી એ વાત સહજ થઈ જશે. પર પદાર્થની કે ઇન્દ્રિયના વિષયની સુખ બુદ્ધિ એને ઉડી જશે. એ તો પછી સહજ થશે. પણ હજી એવું થયું નથી તો પણ કહે છે કે એકમાત્ર આત્મપ્રાપ્તિની જ ભાવના કરવી અને બીજા પર પદાર્થની, બાહ્યમાં કંઈક મળી જાય, લક્ષ્મી વગેરે કે બીજા એવા સંયોગો અનુકૂળ પ્રાપ્ત થાય એની, કે ઇન્દ્રિયોના વિષયની કે ઇન્દ્રિયના વિષય દ્વારા સુખની, એવી કોઈ ઈચ્છા ન કરવી. અને એમ કરવાથી બાહ્ય ઇન્દ્રિય સુખની પાછળ થતી નિરર્થક આકુળતા મટી જશે. બહારમાંથી કાંઈક મેળવવું, બહારમાંથી કાંઈક પ્રાપ્ત કરવું, એ દ્વારા પોતાને સુખ મળશે. બહારમાં કાંઈક ઈષ્ટ છે, ઇન્દ્રિયોના સુખમાં એને ઈષ્ટપણું લાગતું હોય, એના વિષયો ગમતા હોય, તો કહે છે કે એ બધાની પાછળ તારો જે પ્રયત્ન થઈ રહ્યો છે, એમાં વાસ્તવમાં તો તું આકુળતા કરી રહ્યો છે, બીજું કાંઈ કરી રહ્યો નથી. એ આકુળતા નકામી આકુળતા છે, નિરર્થક આકુળતા છે. વાસ્તવમાં એથી તને કાંઈ લાભ થવાનો નથી. તો આવી નિરર્થક આકુળતા મટાડવા માટેનો એક જ ઉપાય છે કે એવા પર પદાર્થોની, ઇન્દ્રિયના સુખની ઈચ્છા ન કરવી અને આત્મપ્રાપ્તિની જ ભાવના, એની જ ઈચ્છા કરવી. આ ત્રીજી વાત થઈ. હવે ચોથી વાત, આત્મ સ્વરૂપની ભાવનામાં જ નિરંતર અભિરત બન. આત્મ સ્વરૂપની ભાવનામાં જ નિરંતર અભિરત બન, એટલે કે એનો જ પુરુષાર્થ કર. એને જ યોગ્ય માનીને, એને જ કરવા લાયક માનીને, એને જ પોતાનું ધ્યેય માનીને આખો પુરુષાર્થ ઉપાડ. આત્મ સ્વરૂપની ભાવનામાં જ નિરંતર અભિરત બન, એમાં જ નિરંતર વ્યસ્ત રહે. આ ચાર વાત કરવામાં આવી. વિશેષની અંદર આ ચાર વાત કરી અને કહે છે કે આવી રીતે જ્ઞાનમાં, શ્રદ્ધામાં અને આચારમાં
એક આત્માને જ વિષય બનાવો. બીજા કોઈ બાહ્ય પદાર્થને તારા જ્ઞાનનો વિષય ન બનાવો. તારું જ્ઞેય પણ એ જ હોય, તારી શ્રદ્ધાનો વિષય પણ એ જ હોય અને તારું આચરણ પણ એમ જ હોય. કૃપાળદેવ શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું છે ને કે કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. આત્મસિદ્ધિની અંદર આ વાત આવી ને, કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. મનમાં બીજો કોઈ વિકલ્પ આવે એને તો રોગ કહો, બીજો વિકલ્પ આવે એને તો રોગ કહો. એકમાત્ર સ્વરૂપ વિશેના જ વિચારણા વિકલ્પ હોય એટલે કે છે આ કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. આત્મા જ એક પ્રયોજનભૂત વસ્તુ છે, તેની પ્રાપ્તિ જ કરવા યોગ્ય છે. તે સિવાય અન્ય પદાર્થોનો વિચાર મનના રોગ સમાન છે. એવી રીતે સમજીને ધગસ અને ઉત્સાહપૂર્વક જો તું આત્મભાવના કરીશ તો અવિદ્યાનો, અજ્ઞાનતાનો નાશ થશે અને આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થશે. અહીંયા પૂજ્યપાદ સ્વામીના ઇષ્ટોપદેશમાંથી 49મી ગાથા લીધી છે અને કહે છે, એના અર્થમાં કહે છે કે તે જ્ઞાન સ્વભાવરૂપ જ્યોતિ અવિદ્યાનો, અજ્ઞાનનો નાશ કરનાર છે તથા મહાન ઉત્કૃષ્ટ અને જ્ઞાનમય છે. માટે મુમુક્ષુઓએ તેના વિષયમાં જ પૂછવું, તેની પ્રાપ્તિની અભિલાષા કરવી તથા તેનો અનુભવ કરવો. ઇષ્ટોપદેશની 49મી ગાથા છે અને 49મી ગાથા આપણે લઈએ છીએ. અવિદ્યા બી દુરમ જ્યોતિ પરમ જ્ઞાનમયમ મહત્ તત્ પ્રષ્ટવ્યમ તદેષ્ટવ્યમ તદ દ્રષ્ટવ્યમ મુમુક્ષુભિ. 49મી ગાથા અન્વયાર્થમાં કહે છે કે અવિદ્યાને દૂર કરવાવાળી મહાન ઉત્કૃષ્ટ જ્ઞાનમય જ્યોતિ છે. મુમુક્ષુએ તેના વિષયમાં પૂછવું જોઈએ. એટલે કે આ જ્ઞાનમય જ્યોતિ આત્માનું સ્વરૂપ, એના વિષયમાં મુમુક્ષુઓએ પૂછવું જોઈએ. મુમુક્ષુઓ એટલે જે મોક્ષના અભિલાષી છે તે મુમુક્ષુ. એમણે આ જ્ઞાનમય જ્યોતિ એટલે આત્માનું સ્વરૂપ એના વિષયમાં પૂછવું જોઈએ, તેની વાંછા કરવી જોઈએ અને તેનો અનુભવ કરવો જોઈએ. અને એમાં કહે છે કે તે આનંદ સ્વભાવી જ્ઞાનમય સ્વાર્થને એટલે સ્વ અર્થને પ્રકાશવા વાળી મહાન ઉત્કૃષ્ટ અને અવિદ્યાને દૂર કરવા વાળી, વિભ્રમને નાશ કરવા વાળી, મહાવિપુલ ઇન્દ્રિય આદિને પૂજનીય એવી જ્યોતિ છે. મુમુક્ષુઓએ તે વિષયમાં ગુરુ આદિ પાસેથી પૂછતાછ કરી લેવી જોઈએ, તેની જ અભિલાષા કરવી જોઈએ અને તેનો જ અનુભવ કરવો જોઈએ. અને ત્યાં ભાવાર્થમાં કહે છે કે જ્ઞાનમય જ્યોતિ અજ્ઞાન વિનાશક છે, સ્વ પર પ્રકાશક છે, ઉત્કૃષ્ટ છે. આ બધી આત્માના સ્વરૂપની વાત કરી. જ્ઞાનમય જ્યોતિ તરીકે અહીંયા લીધું છે. એ પોતાનું સ્વરૂપ છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, એટલે એની વાત લીધી છે અને એ જ આદરણીય છે, એ જ આશ્રય કરવા લાયક છે. એટલે એના સંબંધી અહીંયા ઉપદેશ આપ્યો છે. એટલે કહે છે કે જ્ઞાનમય જ્યોતિ અજ્ઞાન વિનાશક છે, સ્વ પર પ્રકાશક છે, ઉત્કૃષ્ટ છે અને ઇન્દ્રોને પણ પૂજ્ય છે. માટે મોક્ષના અભિલાષી જીવોએ પ્રતિ સમયે, દરેક વખતે, દરેક સમયે તેનો જ વિચાર કરવો, એટલે કે પોતાના શુદ્ધ સ્વરૂપનો જ વિચાર કરવો. તે સંબંધી જ ગુરુ વગેરેને પૂછવું, પૂછપરછ કરવી, નિરંતર તેની જ અભિલાષા કરવી અને તેનો જ અનુભવ કરવો. એ જ અનુભવ કરવા યોગ્ય છે.
અને પછી ત્યાં વાત લીધી છે કે સમાધિ તંત્રના શ્લોક 53માં કહ્યું છે કરી અને આ સમાધિ તંત્રની વાતને ત્યાં લેવામાં આવી છે. એટલે આ બંને શાસ્ત્ર તો પૂજ્યપાદ સ્વામીના છે અને અહીંયા આ 49માં શ્લોકમાં જે વાત કરી છે ત્યાં પણ આ 53મી ગાથા સમાધિ તંત્રની એને આધાર તરીકે લેવામાં આવી છે. તો અહીંયા સમાધિ તંત્રમાં આગળ કહે છે કે વળી શ્રી અમિત ગતિજી આચાર્ય ભગવાને પણ યોગસારમાં કહ્યું છે કે, અને યોગસારની અહીંયા ગાથા લેવામાં આવી છે. યોગસારની પણ અહીંયા અમિત ગતિજી આચાર્ય ભગવાનના યોગસારની ગાથા લીધી છે 49મી. આ યોગસાર જે છે તે અમિત ગતિજી આચાર્ય ભગવાનનું પણ છે અને યોગિંદુ દેવનું પણ છે. યોગિંદુ દેવ કૃત પણ યોગસાર છે અને અમિત ગતિજી આચાર્ય કૃત પણ યોગસાર છે. તો એમાં અમિત ગતિજી આચાર્ય કૃત યોગસાર છે એની આ ગાથા લેવામાં આવી છે. 49મી ગાથા લેવામાં આવી છે અને ત્યાં યોગસારની અંદર એ વાત લીધી છે. ત્યાં એના વિસ્તારને બદલે વ્યાખ્યા તરીકે એ લેવામાં આવ્યું છે. મૂળ ગાથા જે છે એનો અર્થ આપણે લઈએ છીએ તો એ ગાથામાં એમ કહ્યું છે કે આ લોકમાં વિદ્વાન દ્વારા તે કોઈ પણ પદાર્થ સ્થિર ચિત્તે અધ્યયનને યોગ્ય, ધ્યાનને યોગ્ય, આરાધનને યોગ્ય, પૂછવાને યોગ્ય, સાંભળવા યોગ્ય, અભ્યાસને યોગ્ય, સંગ્રહને યોગ્ય, જાણવાને યોગ્ય, કહેવાને યોગ્ય, પ્રાર્થનાને યોગ્ય, પ્રાપ્ત કરવાને યોગ્ય, દેખવાને યોગ્ય અને સ્પર્શને યોગ્ય હોય છે. તો એ શું છે કે જેના અધ્યયન આદિથી સદા આત્મ સ્વરૂપની સ્થિરતા વૃદ્ધિ પામે. એમ કરી અને આ વાત કરી છે. પોતાનું સ્વરૂપ જ છે અને એને માટે આ 13 બોલ કયા છે એના સંબંધી ગુરુદેવે વિસ્તાર કર્યો છે, ત્યારે આપણે એ વાત લઈશું. અહીંયા વ્યાખ્યાની અંદર આ વાત એ રીતે લીધી છે કે આ પદ્યમાં એક વિદ્વાન માટે અધ્યયન આદિ વિષયક જીવનું લક્ષ્ય ઘણી સુંદર રૂપે, વ્યાપક રૂપે વ્યક્ત કર્યું છે. તે લક્ષ્ય છે પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિરતાની ઉત્તરોત્તર વૃદ્ધિ. એ જ લક્ષ્ય છે અને આ જ લક્ષ્ય સાથે કોઈ પણ પદાર્થનું અધ્યયન, ધ્યાન, આરાધન, પૂછન, શ્રવણ, અભ્યાસ, ગ્રહણ, વેદન, કથન, યાચન, દર્શન તથા સ્પર્શન હોવું જોઈએ. જો ઉક્ત લક્ષ્ય ન હોય, આ પ્રમાણે લક્ષ્ય ન હોય તો અધ્યયન આદિ પ્રાય વ્યર્થ છે. તેથી કોઈ ખાસ લાભ નથી, ઉલટો શક્તિનો દુરુપયોગ થાય છે. તો એની વિશેષ વાત ગુરુદેવે લીધી છે, ત્યારે આપણે લઈશું. તો અહીંયા કહે છે કે જે પુરુષ વિદ્વાન છે તેને તે આત્મ પદાર્થનું નિશ્ચલ મનથી અધ્યયન કરવું યોગ્ય છે. તે ધ્યાન કરવા યોગ્ય, આરાધના કરવા યોગ્ય, પૂછવા યોગ્ય, સાંભળવા યોગ્ય, અભ્યાસ યોગ્ય, ઉપાર્જન કરવા યોગ્ય, જાણવા યોગ્ય, કહેવા યોગ્ય, પ્રાર્થના યોગ્ય, શિક્ષા યોગ્ય, દેખવા યોગ્ય અને સ્પર્શવા યોગ્ય છે. કારણ કે તેમ કરવાથી આત્મા સદા સ્થિરપણાને પામે છે. તો આ રીતે અહીંયા આ 53મા શ્લોકનો વિસ્તાર પૂરો થાય છે. હવે આ શ્લોક ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 210, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 219. અહીંયા કહે છે કે બધા પરિણામોને આત્મામાં જોડીને આત્મભાવના કર. બધા પરિણામોને આત્મામાં જોડીને આત્મભાવના કર. તારા દેખવા જાણવાના બધા પરિણામોને આત્મામાં જોડીને આત્મભાવના કર. તારા જે પરિણામો થઈ રહ્યા છે, તારી જે અવસ્થા થઈ રહી છે, જે તારી દશા થઈ રહી છે, એ દશા આત્મામાં જોડીને થાય.
એટલે કે સ્વરૂપ સાથે યોગ સાધીને સ્વરૂપમાં જોડાણ કરીને તારા પરિણામો થાય. એટલે બધા પરિણામોને આત્મામાં જોડીને આત્મભાવના કર. આત્માની ભાવના કઈ રીતે કરવી તે અહીંયા 53મા શ્લોકમાં આચાર્ય ભગવાને કહ્યું છે. અને ગુરુદેવ એનો વિસ્તાર કરતા કહે છે કે જુઓ, આત્મભાવનાની કેવી સરસ ગાથા છે. આત્મભાવનાની કેવી સરસ ગાથા છે. ગુરુદેવ કહે છે, આત્મા જેને વહાલો છે, આત્મા જેને પ્રિય છે, તેણે તેનું કથન કરવું, બીજા પાસે તેની ચર્ચા કરવી, એટલે કે આત્માની ચર્ચા કરવી, બીજા આત્મ અનુભવી ધર્માત્મા જ્ઞાનીઓ પાસે જઈને તે આત્મ સ્વરૂપ વિશે પૂછવું, સંતોષાઈ ન જવું. અહીંયા એક વાતની સ્પષ્ટતા કરું છું કે આત્મ સ્વરૂપનો અભ્યાસ કરતા સંતોષાઈ ન જવું. બસ હવે આપણને તો આત્મા વિશે ખબર પડી ગઈ, એમ જે સંતોષાઈ જાય છે એને પુરુષાર્થ ઉપડતો નથી. આ કંઈ માત્ર ચર્ચાનો વિષય નથી, આ અનુભૂતિનો વિષય છે. આત્મ સ્વરૂપની અનુભૂતિ કરવાની છે, એની કંઈ ચર્ચા કરવાની નથી, એના ઉપર નિબંધ લખવાનો નથી, એના ઉપર વાર્તાલાપ આપવાનો નથી, એના ઉપર વિવેચન કરી અને કંઈ આપણે કોઈ ઉપર છાપ પાડવી છે એવું પણ નથી. પોતાને એવા સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, માટે આ આખો માર્ગ દર્શાવ્યો છે. એટલે એની ચર્ચાથી કંટાળી ન જવું. આત્માની વાત આવે તો ઉઠીને ચાલ્યા ન જવું કે આ તો ઘણી વાર સાંભળ્યું છે એમ કરીને ચાલ્યા ન જવું. કાંઈક ને કાંઈક નવી વાત એમાંથી જાણવા મળશે જ. દ્રવ્યાનુયોગના અમુક ગ્રંથોનો અભ્યાસ કર્યો હોય એટલે પછી એમ ન લઈ લેવું કે અમે આટલા ગ્રંથોનો તો અભ્યાસ કર્યો છે દ્રવ્યાનુયોગનો, એટલે હવે બહુ થયું, બસ એમાં તો આત્માની વાત આવ્યા કરે છે, ઘણી થઈ ગઈ વાત આત્માની. એમ ક્યારેય ન કરવું, એમ ક્યારેય ન કરવું. એના બદલે એનાથી ઊંધું અહીંયા તો ગુરુદેવ તો કહે છે કે ભાઈ, જ્ઞાનીઓ પાસે જઈને આત્મ સ્વરૂપ વિશે પૂછવું, તેની જ અભિલાષા કરવી અને આત્મ સ્વરૂપની પ્રાપ્તિને જ પોતાનું ઈષ્ટ બનાવવું. એની પ્રાપ્તિને જ ઈષ્ટ બનાવવું, એ જ પરમ ઈષ્ટ છે. એ જ પોતાનું એકમાત્ર પરમાર્થ એ કર્તવ્ય છે. બીજું કાંઈ એને જિંદગીમાં જીવનમાં કરવા જેવું છે જ નહીં. અને બીજું એ ખરેખર કાંઈ કરી શકતોય નથી. આત્મ સ્વરૂપની પ્રાપ્તિ સિવાય બીજું જીવ શું કરી શકે છે? એ નહીં કરે તો વિભાવ ભાવે થઈ અને કર્મબંધ કરશે અને ભવના ભ્રમણ કરશે અને રખડશે. બે જ વસ્તુ કરી શકે, એક વિભાવ ભાવે થાય અથવા તો પોતે પોતાના સ્વભાવ ભાવે થાય. અનાદિનો એ વિભાવ ભાવે થતો આવ્યો છે. હવે અહીંયા કહે છે કે ભાઈ તું સ્વભાવ ભાવે થા, અને સ્વભાવ ભાવે થવું અઘરું નથી. તું ક્યારેય સ્વભાવ ભાવે થયો નથી, તેથી તને અઘરું લાગે છે. પણ એક વાર તું એની રીત જાણી લે, એની પદ્ધતિ જાણી લે, અને એ પદ્ધતિનું અહીંયા વર્ણન કર્યું છે કે કઈ રીતે કરવું. તો કહે છે કે સૌથી પહેલા તો તારે એનો અભ્યાસ કરવો, એના સ્વરૂપને જાણવું અને એમાં સંતોષાઈ ન જવું. તે જે દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા, શાસ્ત્રના અભ્યાસ દ્વારા જે કંઈ જાણ્યું હોય એનાથી સંતોષાઈ ન જવું. જેમને એવા આત્મ સ્વરૂપનો અનુભવ છે એવા ધર્માત્માઓ, જ્ઞાનીઓ પાસે જઈને તે આત્મ સ્વરૂપ વિશે જાણવું, પૂછવું અને શ્રદ્ધાને દ્રઢ કરવી. કેમ કે જિનેશ્વર ભગવાનની વાણીમાં જેવું આત્મ સ્વરૂપ આવ્યું છે એવું પેલા જ્ઞાની ધર્માત્માઓને અનુભવમાં આવ્યું છે. એટલે એ તને વધારે સ્પષ્ટ માર્ગ દર્શાવી શકશે, કેમ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય એનો માર્ગ બતાવી શકશે. અને તેની જ અભિલાષા કરવી, એની પ્રાપ્તિની અભિલાષા કરવી અને આત્મ સ્વરૂપની પ્રાપ્તિને જ પોતાનું ઈષ્ટ બનાવવું, તેમાં જ તત્પર થવું, તેમાં જ તત્પર થવું. બીજું બધું સૌથી પહેલા અને વધ્યો ઘટો જે ટાઈમ હોય એની અંદર પછી આત્માની વાત કરવી. આવું કરવાવાળા ઘણા. અને પાછા કે અમે આટલા સ્વાધ્યાય કરીએ છીએ દિવસમાં. એક તરફ આ ફોન ચાલુ હોય,
સ્પીકર ઉપર મૂક્યો હોય અને આખું ઘરના બધા કામો થતા હોય, અડધું પડધું સંભળાય ન સંભળાય, સાંભળે ચાલે ને એમ કે અમે આટલા સ્વાધ્યાય દિવસમાં કરીએ છીએ. આ રીત નથી. અહીંયા તો કહે છે કે એમાં તત્પર રહેવું. એવી આત્માની વાત આવતી હોય તો એને સાંભળવામાં તત્પર રહેવું. કેટલાય લોકો એક્સરસાઇઝ કરતા કરતા ગુરુદેવનું પ્રવચન સાંભળે. ગુરુદેવના પ્રવચન એક્સરસાઇઝ કરતા કરતા ન સંભળાય, સાથે શાસ્ત્ર લઈ અને બેસીને શાંત ચિત્તે સાંભળવા જોઈએ. એટલે આત્મ સ્વરૂપની એવી ભાવના, એવો અભ્યાસ, એવી અભિલાષા જોઈએ. એમાં આ પ્રકારે તત્પર થવું જોઈએ. એની વાત આવે એટલે અંદરમાંથી ઉમંગ આવવો જોઈએ અને એમાં તત્પરતા દાખવવી જોઈએ. બીજી બધી વાતમાં તો એ તત્પર થઈ જાય, પણ આત્માની વાત આવે છે તો એમાં કેમ તત્પર નથી થતા? એને કેમ સાઈડમાં મૂકી દે છે? એને સેકન્ડરી કરી નાખે છે. સેકન્ડરી તો શું, ટર્સિયરી કરી નાખે છે. વધ્યો ગતો ટાઈમ જે મળ્યો હોય એમાં કોઈક દિવસ ક્યારેક વાત કરે, કોઈક દિવસ સ્વાધ્યાય કર્યો, કોઈક દિવસ ન થયો, બીજું બધું થઈ જાય ને આજે તો ટાઈમ ના મળ્યો એટલે ન થયો સ્વાધ્યાય. એવું બહુ થાય. તો અહીંયા તો કે છે કે ના, તેમાં જ તત્પર થવું. સૌથી પહેલું આ જ હોય. તત્પર થવું કહ્યું છે ને ગુરુદેવે અહીંયા. અને ગાથામાં પણ એ વાત આવી. શું કહે છે કે તે આત્મ સ્વરૂપની ભાવનામાં સાવધાન થવું અને તેનો આદર વધારવો. આ પ્રકારે આત્મ સ્વરૂપની ભાવના કરવાથી, હવે એનું ફળ દર્શાવે છે કે આ પ્રકારે આત્મ સ્વરૂપની ભાવના કરવાથી, આ રીતે આખો પુરુષાર્થ કરવાથી અજ્ઞાનમય બહિરાત્મપણું છૂટીને જ્ઞાનમય પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. જો મહાપુરુષોને અસત્ય બોલવાનું કાંઈ પ્રયોજન હોતું જ નથી, એમણે તો પ્રાપ્ત કરી લીધું છે. તો કરુણા કરીને આપણને માર્ગ દર્શાવે છે કે ભાઈ આ રીતે છે, આ રીત જ છે, બીજી કોઈ રીત નથી. તું જ્યાં સુધી સ્વરૂપને વિશે એકાગ્રતાનો પુરુષાર્થ વધારીશ નહીં, એમાં જ તત્પર થઈશ નહીં, એને જ મુખ્ય નહીં કરે ત્યાં સુધી તને કાંઈ ધર્મ થવાનો નથી. તને સાચી અભિલાષા થઈ હોય તો તારે આ જ રીતે કરવું પડે. જેને આત્માનો અનુભવ કરવો છે તેને તો બીજે બધેથી પરિણામ પાછા ખેંચીને વારંવાર આત્મ સ્વરૂપની જ ભાવના કરવી જોઈએ. બીજે બધેથી પરિણામ પાછા ખેંચીને એટલે કે બીજા તરફ લક્ષ કરતા જે પરિણામ થાય છે એવા પરિણામ હવે ન થાય. બીજે જે ઉપયોગ બહારમાં રખડ્યા કરે છે તો એ ઉપયોગને હવે સ્વ તરફ વાળવો, તો જ પોતાના પરિણામ સ્વલક્ષ્ય થશે. તેની જ કથા કરવી, સંતો પાસે તે જ પૂછવું, તેની જ ઈચ્છા ભાવના કરવી અને તેમાં જ તત્પર થવું, તેમાં જ ઉત્સાહિત થવું. જ્ઞાનમાં, શ્રદ્ધામાં, ઉત્સાહમાં, વિચારણામાં બધાયમાં એક આત્માને જ વિષયરૂપ કરવો. જ્ઞાનમાં આત્મા જ વિષય હોય, આત્માની જ વાત હોય. શ્રદ્ધા આત્મા વિષયની જ હોય, પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપની જ શ્રદ્ધા હોય. અનેક પ્રકારે એનો વિચાર કરવો અને છેવટે તો જેવું જીનેશ્વર ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે એવું જ સ્વરૂપ છે, એવી જ શ્રદ્ધા તું આજે કરીશ તો આજે થશે, અને આજે નહીં કરે તો ભવિષ્યમાં. એવી શ્રદ્ધા કર્યા વિના આત્મજ્ઞાન થવાનું નથી, સમ્યક દર્શન થવાનું નથી, સ્વાનુભૂતિ થવાની નથી. માટે એને જ વિષય બનાવીને, એના જ સંબંધી જ્ઞાન કરીને, એના સંબંધી વિશેષતાથી જાણીને અનુભવ સહિત શ્રદ્ધાન કરવું અને એમાં જ ઉત્સાહ રહેવો જોઈએ. વિચારણામાં પણ એ જ હોય, બીજું કાંઈ હોય નહીં. બધામાં એક આત્માને જ વિષયરૂપ કરવો, તેનો જ આદર કરવો, આત્માનો જ આદર, પોતાના નિજ શુદ્ધ સ્વરૂપનો જ આદર. આને બહારમાં બીજા બધાનો આદર થાય પણ પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનો આદર નથી થતો. સૌથી મોટામાં મોટી જો જીવની કાંઈ ભૂલ હોય તો પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ છે એનો આદર નથી, કેમ કે એનું એને મહાત્મા જ આવ્યું નથી. એને જીનેશ્વર ભગવાનનું મહાત્મા થોડુંક પણ સમજાયું છે. થોડુંક એટલા માટે કે જ્યાં સુધી સ્વાનુભૂતિ નથી ત્યાં સુધી જીનેશ્વર ભગવાનના સ્વરૂપને સમજ્યો નથી અને સાચું મહાત્મા તો એને આવ્યું નથી.
સાચું મહાત્મા તો જ્ઞાનીઓને હોય છે. જિનેશ્વર ભગવાનનું સાચું મહાત્મા તો જ્ઞાનીઓને આવે. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને તો એવું મહાત્મા નથી આવતું. પણ જે કાંઈ થોડું ઘણું મહાત્મા આવ્યું છે તો એ જિનેશ્વર ભગવાનનું આવ્યું છે. પણ એમ મહાત્મા નથી આવ્યું કે જિનેશ્વર ભગવાનની વાતને મારે માનવી જોઈએ, જિનેશ્વર ભગવાનની વાતને મારે સ્વીકારવી જોઈએ અને એ વાતમાં જેમ કહ્યું છે તેમ મારે પ્રરૂપણા કરવી જોઈએ, એ પ્રમાણે મારે પુરુષાર્થ કરવો જોઈએ. એ વાત નથી આવી. એટલે ભગવાને જે કહ્યું છે એને તો એ માનતો નથી. માત્ર નમસ્કાર કરે છે ભગવાનને, એથી વિશેષ કાંઈ કરતો નથી. પ્રભુની વાતને સમજ્યા વિના એ પ્રભુને નમસ્કાર કરે છે, બીજું કાંઈ કરતો નથી. અહીંયા કહે છે કે ભાઈ તને તારા સ્વરૂપનું મહાત્મા આવવું જોઈએ. કેમ કે જિનેશ્વર ભગવાન પોતે પરમેશ્વર થયા, પોતાના પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ કરી છે, તો પોતાના નિજ શુદ્ધ સ્વરૂપમાં એકાગ્રતા કરીને એમણે એવી પ્રાપ્તિ કરી છે અને એ જ માર્ગ એમને દર્શાવ્યો છે. એટલે દરેકને પોતાના નિજ શુદ્ધ સ્વરૂપનું મહાત્મા આવવું જોઈએ. એક આત્માને જ વિષયરૂપ કરવો અને તેને જ આદરણીય માનીને એનો જ આશ્રય કરવો. અને આમ કરવાથી પોતાની પરિણતિ બીજેથી ખસીને આત્મા તરફ વળે છે અને આનંદમય સ્વાનુભવ થાય છે. અહીંયા આ યોગસારની વાત ગુરુદેવે લીધી છે. કે છે કે યોગસાર અધિકાર 6 નિદ્રા અધિકાર છે 6, એનો આ 49મો શ્લોક. અધ્યેતવ્યમ તિમિત મનાસા ધ્યેયમ આરાધનીયમ પુષ્યમ શ્રવયમ ભવતી વિદુષાભ્યશ્ચ માવર્જનીયમ વેદ્યમ ગદ્યમ કિમપી તદીહ પ્રાર્થનીયમ વિનયેયમ દૃશ્યમ સ્પૃશ્યમ પ્રભવતી યતઃ સર્વદાત્મ સ્થિરત્વમ. અને એનો અર્થ આપણે થોડોક કર્યો છે. હવે જે ગુરુદેવ સમજાવે છે એ આપણે સમજીએ છીએ. ગુરુદેવ કહે છે કે આ યોગસાર અધિકાર 6 એનો શ્લોક આ 49 એમાં કહે છે કે વિદ્વાન પુરુષોએ એટલે કે આત્માના અર્થી મુક્ષુ જીવોએ. અહીંયા વિદ્વાન એટલે પંડિતની વાત નથી, માત્ર પંડિતાઈ કરે એની વાત નથી. વિદ્વાન કહેતા જે આત્માના અર્થી મુમુક્ષુ છે એની વાત છે. કે છે કે વિદ્વાન પુરુષોએ એટલે કે આત્માના અર્થી મુમુક્ષુ જીવોએ ચૈતન્ય સ્વરૂપ આત્માના નિશ્ચલ મનથી પઢવા યોગ્ય છે. ચૈતન્ય સ્વરૂપ આત્મા નિશ્ચલ મનથી પઢવા યોગ્ય છે. ચૈતન્ય સ્વરૂપ પોતાનું છે, એવો એ પોતે ભગવાન આત્મા છે. એને નિશ્ચલ મનથી એટલે ક્યાંય બીજી આડેવળે ગયા વગર, બીજી વિચારણા કર્યા વગર એના સંબંધી જ જ્ઞાન પ્રાપ્ત કરવા યોગ્ય છે, એટલે પઢવા યોગ્ય છે. અને કઈ રીતે? તો કે છે કે આ 13 બોલથી આખી વાત કહેવામાં આવી છે. તો કે એનું પહેલા તો જ્ઞાન કરવા યોગ્ય છે, પઢવા યોગ્ય છે. બીજું કહે છે કે ધ્યાન કરવા યોગ્ય છે. ચૈતન્ય સ્વરૂપ આત્માનું એ જ્ઞાન કરવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે. ત્રીજું કહે છે આરાધવા યોગ્ય છે. પોતાનું સ્વરૂપ જ આરાધવા યોગ્ય છે, બીજું કાંઈ આરાધ્ય નથી, એ જ આરાધવા યોગ્ય છે. કોઈને પ્રશ્ન થાય કે તો પછી જિનેશ્વર ભગવાનની આરાધના કરવી કે નહીં? જિનેશ્વર ભગવાનની આરાધના તો જે પોતાના સ્વરૂપની આરાધના કરે છે અને સ્વાનુભૂતિ કરે છે એને જ હોય છે. મિથ્યા દ્રષ્ટિને તો જિનેશ્વર ભગવાનની આરાધના થઈ શકતી જ નથી. કેમ કે એ તો પ્રભુના સ્વરૂપને જાણતો સમજતો નથી, એટલે સાચી આરાધના એ કરી શકતો નથી. જે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે એવા સમ્યક દ્રષ્ટિને જ પ્રભુ પ્રત્યે સાચો અહોભાવ, પૂજા, વિનય, ભક્તિનો ભાવ હોય છે. એટલે અહીંયા જ્યારે એમ કહ્યું છે કે પોતાનું શુદ્ધ સ્વરૂપ આરાધવા યોગ્ય છે, તો એ વાત પણ જીનવાણીમાંથી આવી છે. એ જિનેશ્વર ભગવાનનો ઉપદેશ છે, જિનેશ્વર ભગવાનની જ એ આજ્ઞા છે. તો શું કહ્યું? પહેલું તો પઢવા યોગ્ય એટલે જ્ઞાન કરવા યોગ્ય. બીજું ધ્યાન કરવા યોગ્ય છે, એનું જ ધ્યાન કરવું. ત્રીજું આરાધવા યોગ્ય છે. ચોથું કહે છે કે પૂછવા યોગ્ય છે, એના સંબંધી જ
વિચારણા કરવી, એના સંબંધી વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવું, તો એવા મહાપુરુષોની પાસે જઈ અને એને સમજવું, એટલે એના સંબંધી પૂછા કરવી, પૂછવું એટલે પૂછવા યોગ્ય છે. પાંચમું સુણવા યોગ્ય છે. એની વાત જીનવાણીમાં આવી હોય તો એ સાંભળવા જેવી છે, એ જ સાંભળવા જ યોગ્ય છે, બીજું કાંઈ સાંભળવા જેવું નથી. જીનવાણીમાં આત્માના સ્વરૂપની વાત જે રીતે કહી છે એ જ સાંભળવા યોગ્ય છે, એનાથી વિશેષ બીજું કાંઈ સાંભળવા જેવું નથી. પાંચમું અભ્યાસવા યોગ્ય છે, એટલે કે વારંવાર એનો જ અભ્યાસ કરવો. અભ્યાસ જ્યારે શબ્દ આવે ત્યારે સમજવાનું કે વારંવાર શબ્દ એમાં સાથે રહેલો છે, ગર્ભિત છે. વારંવાર એની જ વિચારણા કરવી. પોતાને સમજાયું છે પણ ફરી ફરીને એનો જ વિચાર કરવો, એમ અભ્યાસ કરવો. એ છઠ્ઠું થયું. સાતમું કહે છે કે ઉપાર્જન કરવા યોગ્ય છે. શું ઉપાર્જન કરવું છે? એમાંથી આત્મામાંથી શું ઉપાર્જન થાય? પોતાના સ્વરૂપમાંથી શાંતિ, આનંદ, સુખનો અનુભવ થાય છે, એ મોટામાં મોટું ઉપાર્જન થાય છે. એટલે એવા પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરતા પોતાને નિર્મળ પર્યાય થાય છે, પોતાના પરિણામ વિશુદ્ધ થાય છે, વિતરાગી પરિણામ ઉત્પન્ન થાય છે, એ જ ઉપાર્જન છે. એટલે એમ આત્મ સ્વરૂપની ભાવના કરી, એકાગ્રતા કરી અને ઉપાર્જન કરવા યોગ્ય છે. એ સાતમી વાત થઈ. આઠમું કહે છે કે જાણવા યોગ્ય છે. એકમાત્ર આત્મા જ જાણવા યોગ્ય છે, બીજું કાંઈ જાણવા જેવું નથી. આત્માને જ જ્ઞેય બનાવીને, પોતાના જ્ઞાનનું જ્ઞેય બનાવીને આત્માને જ જાણવો. આઠમી વાત થઈ. પછી નવમી વાત કહે છે કે કહેવા યોગ્ય છે. પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, એની જ વાત કહેવા જેવી છે, બીજી કોઈ વાત કરવા જેવી, કહેવા જેવી નથી. 9 વાત થઈ. 10મી વાત છે પ્રાર્થવા યોગ્ય છે. એની જ પ્રાર્થના. પોતે ભગવાન આત્મા છે, સિદ્ધ સમાન છે, તો પોતાના શુદ્ધ સ્વરૂપને, પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે, એ જ પ્રાર્થવા યોગ્ય છે. શુદ્ધ આત્મ સ્વરૂપ, એ જ નમસ્કાર કરવા યોગ્ય છે. સમયસારની ટીકા શરૂ કરતા પહેલા અમૃતચંદ્રાચાર્ય ભગવાને પહેલા જ શ્લોકમાં એમ કહ્યું કે નમો સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે. જે વાત કરી એની અંદર નમો સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતર છે. તેમાં શુદ્ધ સ્વરૂપને નમસ્કાર કર્યા. એમાં કોઈ એક સિદ્ધ ભગવાનનું નામ લઈને નમસ્કાર નહીં કર્યા કે કોઈ હરિયંત પરમેશ્વરનું નામ લઈને એમ નમસ્કાર નહીં કરતા, શુદ્ધ સ્વરૂપને નમસ્કાર કર્યા છે. એટલે એ જ નમસ્કાર કરવા, પ્રાર્થના કરવા યોગ્ય છે. 10 થઈ વાત. હવે 11મી વાત કહે છે કે શિક્ષા ઉપદેશ યોગ્ય છે. શિક્ષા અને ઉપદેશ યોગ્ય છે. એનો જ ઉપદેશ હોય, એની જ શિક્ષા, એનું જ શિક્ષણ. આ બીજું બધું જે શિક્ષણ ગણીએ છે એ જીવનમાં કાંઈ લાભદાયી નથી. બધાને એમ છે કે આ જે કંઈ ભણ્યા એને કારણે પોતાને આ સંયોગો પ્રાપ્ત થયા અને એને કારણે પોતે સુખી થયા અને અનુકૂળતાઓ મળીને આ બધું મળ્યું. એમ નથી. એ તો પુણ્યને કારણે પ્રાપ્ત થયું છે. ખરેખરનું શિક્ષણ, ખરેખરનું ભણતર કાંઈ કરવા યોગ્ય હોય, જેના સંબંધી ઉપદેશ પ્રાપ્ત કરવા જેવો હોય, તો પોતાનું શુદ્ધ સ્વરૂપ જ છે. શુદ્ધ સ્વરૂપ કહો કે સિદ્ધ ભગવાનનું સ્વરૂપ કહો, બંને વાત એક જ છે. સિદ્ધ ભગવાને એને પ્રગટ કર્યું છે અને આ જીવે એને હજી પ્રગટ નથી કર્યું, એને શક્તિ રૂપે એવું જ શુદ્ધ સ્વરૂપ પડ્યું છે. એ 11મી વાત થઈ. 12મી વાત છે દર્શન યોગ્ય છે. એ જ દર્શન યોગ છે. દર્શન એટલે દેખવું, એની અનુભૂતિ કરવી, એનો પ્રતિભાસ કરવો. તો એમ એ દર્શન યોગ્ય છે. પોતાનું સ્વરૂપ જ દર્શન યોગ છે. દર્શન એટલે એને દેખવું. દેખવા જેવું તો પોતાનું સ્વરૂપ જ છે. જગતમાં બીજું કાંઈ દેખવા જેવું નથી. બીજા કોઈ પદાર્થની અનુભૂતિ, પ્રતિભાસ કરવા યોગ નથી. એકમાત્ર પોતાનું સ્વરૂપ છે, એ જ દર્શન યોગ છે. બીજી રીતે કહીએ તો દર્શન એટલે શ્રદ્ધા. તો એ શ્રદ્ધા કરવા યોગ્ય પણ પોતાનું સ્વરૂપ જ છે.
એટલે દર્શન યોગ્ય છે, એમાં શ્રદ્ધા યોગ્ય છે, એમ વાત પણ સાથે આવી જાય છે. અને 13મી વાત, છેલ્લી વાત કહે છે કે સ્પર્શન, અહીંયા સ્પર્શનનો અર્થ અનુભવન યોગ્ય છે, એ જ અનુભવન યોગ્ય છે. આમ 13 બોલથી એટલે કે સર્વ પ્રકારે આત્મ સ્વરૂપની ભાવના કરવા યોગ્ય છે કે જેથી આત્મા સદાય પોતાના સ્વરૂપમાં સ્થિરતાને પામે. જેથી આત્મા સદાય પોતાના સ્વરૂપમાં સ્થિરતાને પામે. સમ્યક દર્શન થયું છે એને પણ આમ જ છે, કેમ કે એને સ્થિરતા હજી બાકી છે ને. ચોથા ગુણસ્થાનની દશામાં છે તો આત્મામાં સ્થિરતા નથી, સ્વાનુભૂતિ થઈ છે, એટલે એને સ્થિરતારૂપ નિશ્ચય ચારિત્રનો પુરુષાર્થ બાકી છે. તો એની માટે પણ આ 13 બોલ મહત્વના છે. કેમ કે અહીંયા કહે છે કે આ પ્રમાણે વર્તતા આત્મા સદાય પોતાના સ્વરૂપમાં સ્થિરતાને પામે છે. આ જ રીત છે. એટલે આમાં સમ્યક્ત્વનો પુરુષાર્થ પણ આવી ગયો અને મોક્ષ માર્ગનો પુરુષાર્થ, ચારિત્રનો પુરુષાર્થ પણ આવી ગયો. બંનેની વાત આમાં લઈ લીધી છે. અને એવા પુરુષાર્થ જેને હોય છે એને આમ જ હોય છે. અહીંયા આગળ કહે છે કે નિદ્રા અધિકારમાં આ શ્લોક મૂકીને એમ કહ્યું કે આ યોગસારના નિદ્રા અધિકારની વાત છે. એ નિદ્રા અધિકારમાં આ શ્લોક મૂકીને એમ કહ્યું કે આવા આત્મ સ્વરૂપની ભાવના તે જ નિદ્રાનો શ્રેષ્ઠ ઉપાય છે. આમ સર્વ પ્રકારથી આત્મ સ્વરૂપના અનુભવનો પ્રયત્ન કરતા જરૂર તેની પ્રાપ્તિ થાય છે અને અવિદ્યાનો નાશ થઈ જાય છે. અહીં તો અભ્યાસ, શ્રવણ, તત્પરતા, આરાધના, વાંચવું, પૂછવું, દેખવું, જાણવું ઇત્યાદિ ઘણા બોલ કહીને એ બતાવ્યું છે કે ખરા જિજ્ઞાસુને આત્મ સ્વરૂપના અનુભવની ઝંખના અને ધગશ કેટલી ઉગ્ર હોય. પોતાના પરિણામને બીજે બધેથી પાછા વાળીને સર્વે પ્રકારથી એક ચૈતન્યની જ ભાવનાનો પ્રયત્ન કરે છે. અને અહીંયા ગુરુદેવે ઉદાહરણ લઈને વાત સમજાવી છે કે જેમ એકનો એક વહાલો પુત્ર ખોવાઈ ગયો હોય તો એ માતા કેવા પ્રકારે એને શોધે છે અને એને દેખ્યા વિના એને ચેન પડતું નથી. કોઈ તેનો પત્તો મળવાની વાત સંભળાવે તો કેવા ઉત્સાહથી સાંભળે છે. તેમ જિજ્ઞાસુને પણ આત્માના સ્વરૂપના નિર્ણય માટે એવી લય લાગી છે કે વારંવાર તેનું જ શ્રવણ, તેની જ પૃચ્છા, તેની જ ઈચ્છા, તેમાં જ તત્પરતા, તેનો જ વિચાર કરે છે. એના અનુભવ વિના ક્યાંય એને ચેન પડતું નથી. જગતના વિષયોનો રસ તેને છૂટતો જાય છે અને આત્માનો જ રસ વધતો જાય છે. આવા દ્રઢ અભ્યાસથી જ આત્માની પ્રાપ્તિ એટલે અનુભવ થાય છે. જિજ્ઞાસુને આત્માની કેવી લગ્ની હોય તે બતાવવા અહીં માતા પુત્રનો દાખલો આપ્યો છે. અને આ વાત જે રીતે કરીએ, જે રીતે માતા શોધે છે એવી રીતે એક મિનિટ માટે પણ એને ચિત્તમાંથી પોતાનો પુત્ર ખસતો નથી. દિન રાત એની પ્રાપ્તિ માટે તીવ્ર ઉત્સુકતાથી એ પ્રયત્ન કરે છે. તો એવી જ રીતે, તે જ રીતે અહીંયા કહે છે કે આત્મ સ્વરૂપની જેને જિજ્ઞાસા જાગી છે તે આત્માર્થી જીવ સત સમાગમે તેને ઢૂંઢે છે. એટલે પોતાના સ્વરૂપની પ્રાપ્તિની ઈચ્છા સહિત આત્માને સ્વરૂપને વિશે શોધવાનો પ્રયત્ન કરે છે. ઢૂંઢે છે, બહારમાં ઢૂંઢે છે એવો અર્થ નથી. તેની જ વાત પૂછે છે કે પ્રભુ, આત્માનો અનુભવ કેમ થાય, કેવી રીતે થાય. આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવાની ભાવના દિન રાત તેને વર્તે છે. એક ક્ષણ પણ તેને ભૂલતો નથી. એક આત્માની જ લગ્ની લાગી છે. આવી લગ્નીથી દ્રઢ પ્રયત્ન કરતા જરૂર આત્માનો અનુભવ થાય છે. માટે તે જ કરવા જેવું છે એમ આચાર્ય દેવનો ઉપદેશ છે. આગળ કહે છે કે આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે એવું જેને ભાન થયું છે તેને વારંવાર તે તરફ જ વલણ રહ્યા કરે છે. અને જેને આત્માના અનુભવ માટે રુચિ થઈ છે, ધગશ જાગી છે,
તે પણ વારંવાર તેનો જ પ્રયત્ન કર્યા કરે છે. રુચિ અનુયાયી વીર્ય. રુચિ જ્યાં હોય ત્યાં વીર્ય ઉલશે. જેની રુચિ હોય એ તરફ પ્રયત્ન થાય. અહીંયા કહે છે કે જેને આત્માના અનુભવ માટે રુચિ ધગસ જાગી છે તે પણ વારંવાર તેનો જ પ્રયત્ન કર્યા કરે છે. રુચિ અનુસાર પરિણામ થાય છે. જેને આત્માની રુચિ જાગી હોય તેના પરિણામ વારંવાર આત્મા તરફ વળ્યા કરે છે. એના પરિણામ શુભ હોય છે. એના પરિણામ જેને આત્માની રુચિ જાગી છે, સ્વરૂપનો અનુભવ નથી થયો છતાં પણ એવી રુચિ જાગી છે અને એનો જે વિચાર કરે છે ને આ પ્રકારે જે પ્રયત્ન કરે છે એના પરિણામ પણ મંદકસાઈ હોય છે, શુભ હોય છે. દેહમાં જેને આત્મબુદ્ધિ છે તે દેહને સરખો રાખવા રાત દિવસ પ્રયત્ન કરે છે, એની ચિંતા કર્યા કરે છે. પુત્રનો જેને પ્રેમ છે તે પુત્રની પાછળ રાત દિવસ જુએ છે અને એમાં જ એની ચિંતા વગેરે કર્યા કરે છે. એને જો પુત્ર ખોવાયો હોય તો પછી ખાવા પીવામાં કે ક્યાંય બીજે ચિત્ત લાગતું નથી અને મારો પુત્ર એવી રીતે ઝૂર્યા કરે છે, નિરંતર ઝૂર્યા કરે છે. તેમ આ ચૈતન્ય સ્વરૂપ આત્માની જેને ખરેખરી પ્રીતિ છે તે તેની પ્રાપ્તિ માટે દિન રાત ઝૂરે છે, દિન રાત પ્રયત્ન કરે છે. એટલે કે તેમાં જ વારંવાર પ્રયત્નો કર્યા કરે છે. વિષય કસાયો તેને ગમતા નથી, રૂચતા નથી અને એક ચૈતન્ય સિવાય બીજે ક્યાંય ચેન પડતું નથી. એની જ ભાવના ભાવે છે. એની જ વાત જ્ઞાનીઓ પાસે પૂછે છે, એના જ વિચાર કરે છે. જેમ માતાના વિયોગે નાનું બાળક ઝૂરે છે. નાનું બાળક છૂટું પડી ગયું હોય તો એને ક્યાંય ચેન ન પડે. એને ગમે તે કરીએ, ગમે તે આપીએ, બિસ્કિટ આપીએ, ખાવાનું આપીએ, આમ તેમ રમાડવાનો પ્રયત્ન કરીએ પણ એ એક જ વાત બોલે, મારી બા, મારી બા. બસ બીજું કાંઈ કહેતું નથી. એ જ ઝૂરણા ચાલે છે. માતા વગર તેને ક્યાંય જમ પડતો નથી. કેમ કે એની રુચિ માતાની ગોદમાં જ પોષાણી છે એટલે એને એ જ રુચિ છે. તેવી રીતે જિજ્ઞાસુ આત્માર્થી જીવની રુચિ એક આત્મામાં જ પોષાણી છે. એટલે આત્મ સ્વરૂપની મને પ્રાપ્તિ કેમ થાય એ સિવાય બીજું કાંઈ તેને રૂચતું નથી. દિન રાત એ જ ચર્ચા, એ જ વિચાર, એ જ રટણા, એને માટે જ ઝૂરણા. આવી અંદરની ધગસ જાગે ત્યારે આત્માની પ્રાપ્તિ થાય. અને આત્માની જેને એકવાર પ્રાપ્તિ થઈ ગઈ, એકવાર અનુભવ થઈ ગયો, તે સમકીતી પણ પછી વારંવાર તેના આનંદની જ વાર્તા, ચર્ચા, ભાવના કરે છે. પ્રાપ્તિ થયા પછીથી તો એ વાત જ રહે છે, બીજી કોઈ વાત હોતી જ નથી. નાની ધર્મી પાસે આત્માની જ વાત હોય, બીજી શું વાત હોય. આત્માનો આનંદ આવો, આત્માની અનુભૂતિ આવી, નિર્વિકલ્પતા આવી, એમ તેની જ લગ્ની લાગી છે. જ્ઞાનને ને આનંદ જ મારું સ્વરૂપ છે, જ્ઞાન અને આનંદ જ મારું સ્વરૂપ છે એમ જાણીને એક તેની જ લય લાગી છે. તેમાં જ ઉત્સાહ છે, બીજે ક્યાંય ઉત્સાહ નથી. આવી જ્ઞાન આનંદ સ્વરૂપ આત્માની ભાવનાથી અને દ્રઢ પ્રયત્નથી અજ્ઞાન છૂટીને જ્ઞાનમય નિજ પદની પ્રાપ્તિ થાય છે. ગુરુદેવે બહુ સરસ રીતે આનું વર્ણન કર્યું છે. કેવી લગ્ની લાગવી જોઈએ, કેવો પુરુષાર્થ હોવો જોઈએ એની વાત ગુરુદેવે લીધી છે. વારંવાર આ વાતને વાંચવા જેવી છે, વારંવાર એનું રટણ કરવા જેવું છે. આ વાતને એકવાર વાંચી જવાથી વાત નહીં બને. આ જે ગુરુદેવે વર્ણન કર્યું છે એને ફરી ફરીને વાંચવા જેવું છે અને એ પ્રમાણે પ્રયત્ન થવો જરૂરી છે. તો આ રીતે આ 53મી ગાથાનો વિસ્તાર પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુખ